રાઇડ સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે ઘણા બધા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યા છે અને માનનીય સરકારશ્રી દ્વારા આ તમામ લાગણીને ધ્યાને રાખીને એસઓપીસ જે છે આમાં જે પણ કરેક્શન્સ જે છે મેળાને વધુ સુગમ બનાવી શકાય અને ઝડપી બનાવી શકાય આને માટે અમુક એસઓપીસ ડિક્લેર કરવામાં આવી છે. આ એસઓપીમાં જે ચેન્જીસ આવ્યા છે આ વિશે અત્યારે રાઇડ સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી છે. રાઇડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને 25 તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને 28 તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું. 28 તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવે. આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતિ અને ખુશી વ્યક્ત કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેળો જે છે આ ખૂબ સારી રીતે આગળ વધશે. આ વખતનો મેળો રાઇડ સાથે થશે એવું એસઓપીને ધ્યાનમાં રાખતા અને જે રિવાઇઝ એસઓપી આવી છે આને ધ્યાનમાં રાખતા જે પણ રાઇડ સંચાલકો આને માટે ક્વોલિફાય કરશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવી શકશે આ તમામને સાથે આપણે મેળો કરાવીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે જે ચેન્જીસ થયા છે આના કારણે રાઇડ સંચાલકોમાં એક ઉત્સાહ છે અને અમને અપેક્ષા છે કે મેળો રાઇડ સાથે ચાલશે. આ તમામ બાબતો જે છે સરકારની રિવાઇડ એસઓપીમાં ક્લિયર થઈ છે અને આ તમામ રિવિઝનના કારણે જ આ લોકોએ એક જે છે આનું વલણ પરિવર્તન આવ્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકો હવે એવી રીતે અપ્લાય કરશે. પોલીસ તરફથી કરવામાં આવતી હોય છે, શું નિર્ણય કરે છે? હાલ આજરોજ જે રાઇડ સંચાલકો સાથે વહીવટીતંત્રની જે મિટિંગ થઈ છે તે મિટિંગની અંદર એવું ફાઇનલાઇઝ કરવામાં આવેલું છે કે એકવાર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે તે પ્લોટ ઉપર જે આપણી મેળાની અપ્રૂવડ ડિઝાઇન છે તે ડિઝાઇનને અનુરૂપ અલગ અલગ જગ્યાએ રાઇડ્સ ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને પોતાની તમામ બ્લુપ્રિન્ટ્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર્સના રિક્વાયર્ડ સર્ટિફિકેશનની સાથે આપણા પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં એપ્લાય કરશે અને તેનું પ્રોપર સ્ક્રુટિની થયા બાદ જે રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે એ મુજબની જ તે રાઇડ્સ જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની ખરાઈ કરીને ત્યારબાદ પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવશે. જે રિવાઇઝ ગાઈડલાઇન્સ આવી છે તેની અંદર ફાઉન્ડેશનને લગત અને અન્ય જે ટાઈમ લિમિટ છે લાઇસન્સ આપવાને લગત તે બધું જે રિવાઇઝ કરવામાં આવ્યું છે તો તે રિવાઇઝડ ગાઈડલાઇનને પણ આપણે અનુસરીશું. ખાસ કરીને રાજકોટમાં ખાનગી મેળા પણ આયોજિત થતા હોય છે, આને લઈને આના માટે પણ તમામ મેળાઓ જે કંઈ પણ છે તે લોકોને આ જે રિવાઇઝ ગાઈડલાઇન્સ અને જે કંઈ પણ આપણા એસઓપીના નીતિ નિયમો છે તેને અનુરૂપ જ તે આપણે આપીશું. કોઈને અલગથી આપણે સિંગલ આઉટ નહીં કરીએ અને એને લગત જે કંઈ પણ આપણી જે રિવાઇઝ એસઓપી છે એ પણ આપણી પાસે પીડીએફ સ્વરૂપે અવેલેબલ છે. તમામ ચાર્ટર્ડ એન્જિનિયર્સ જે છે તેઓને પણ આપણે પહોંચતી કરી દીધી છે એટલે તમામને અનુરોધ પણ કરેલ છે કે તેને લગત જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ સમય મર્યાદામાં જમા કરાવે જેથી કરીને સમય મર્યાદાની અંદર આપણે તે લોકોને લાઇસન્સ આપી શકીએ. પછી લાસ્ટ મિનિટ રશ આવે અને એકદમથી આપો તો એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ માટે શક્ય ન બને એટલે તમામ જે કંઈ પણ મેળાના સંચાલકો છે તેમને અનુરોધ પણ છે કે જ્યારે પણ પરફોર્મન્સ લાઇસન્સ માટે પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરે એ ડોક્યુમેન્ટ્સ તમામ જે આપણા એસઓપીના ગાઈડલાઇન્સને એનેક્શર મુજબના છે તે એ જ સમયે સબમિટ કરી દે અને ત્યારબાદ કમિટી પોતાનું સ્ક્રુટિનીની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેશે. જે રિવાઇઝડ ગાઈડલાઇન છે તે મુજબ કોઈપણ સંચાલક એપ્લિકેશન કર્યા બાદ 30 દિવસની સમય મર્યાદામાં તેને પરફોર્મન્સ લાઇસન્સ આપવાનું હોય છે, પરંતુ આપણને પણ ખ્યાલ છે કે એ લોકો અપ્લાય કરશે એના 15 દિવસમાં આપણો મેળો હશે એટલે અમે ટ્રાય કરીશું કે એ 15 દિવસની અંદર જ આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આપણે જે 30 ડેઝ છે એને પણ આપણે ઓછા કરીને 15 ડેઝ સુધી લઈ આવીશું. પરંતુ તેના માટે થઈને તમામ સંચાલકોનો અમારે ખાસ સપોર્ટ જોશે કે તે લોકો સંપૂર્ણપણે પ્રોપર સર્ટિફિકેશન સાથેના બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરે. આજની બેઠક હતી તે આજની પહેલા કલેક્ટર સાહેબે એક નિર્ણય લીધો હતો કે હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો કોઈ રાઇડ્સના ફોર્મ નહીં ઉપાડી શકે. તેને લઈ અને અમે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ તથા રાજકોટના સાંસદ સભ્ય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબને રજૂઆત કરી હતી અને ગુજરાતના
વિવિધ ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખોને રજૂઆત કરી હતી કે રાજકોટનો લોકમેળો જે છે તે સૌરાષ્ટ્રની જનતા માટે ખૂબ જ મનોરંજન અને સુખાકારી અને એક ફરવાનું સ્થળ છે અને ગરીબ લોકો માટે એક રાઇડ્સ માટે રાઇડ્સ ચલાવનારા, રાઇડ્સના ઓર્ગેનાઇઝર, આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજીરોટીનો જરિયો છે. તો અમે એને લઈને ગાંધીનગર ને બધી જગ્યાએ રજૂઆત કરી હતી. તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માન્ય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ્સો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી.